પ્રકરણ 7 સલાહ અને મનોપચાર. આપણા સમાજમાં સલાહનો ખ્યાલ જૂનો અને જાણીતો છે. પ્રાચીન સમયથી લોકો પોતાને મૂંઝવતી સમસ્યાઓ અને મહત્વના નિર્ણયોમાં વડીલો કે સારા માણસોની સલાહ લેતા આવ્યા છે. આવી સલાહમાં સમસ્યા ઉકેલ પર વધુ ધ્યાન અપાતું. સલાહના પરંપરાગત ખ્યાલમાં આ સદીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. હવે સલાહે ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે પણ ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા. આથી માનસિક રોગની સારવાર માટે પણ લોકો તબીબી સારવારના સ્થાને ધાર્મિક લોકોની સલાહ લેતા અથવા જ્યોતિષ કે ભુવા વગેરેનો સંપર્ક કરતા હતા. જો કે હવેના સમયમાં લોકોની માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધતી જાય છે. આથી સલાહ અને માનસિક રોગોના ઉપચાર માટે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા અને તાલીમ પામેલા વ્યવસાયી માણસોની મદદ લેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે સલાહ અને મનોપચારનો અર્થ અને તેમની વચ્ચેનો તફાવત, સલાહના સોપાનો, સલાહની આચારસંહિતા, મનોપચારની પ્રક્રિયા અને તેના અભિગમો તેમજ મનોપચારના સંદર્ભમાં ભારતીય અભિગમની ચર્ચા કરીશું. સલાહનો અર્થ, સમજૂતી, ડેફિનેશન, મીનિંગ ઓફ કાઉન્સેલિંગ. સલાહ માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. સલાહ શબ્દ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે. જેમ કે સલાહ એ એક પ્રક્રિયા છે, સલાહ એ એક વ્યવસાય અથવા વિશિષ્ટતા છે, વગેરે. સલાહના વિકસેલા ખ્યાલના સંદર્ભમાં સલાહની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કાર્લ આર રોજર્સ. સલાહ એ વ્યવસાયી તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. પીટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે. સલાહમાં બે કે બેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે. આ સંબંધ અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે. મોટાભાગની વ્યાખ્યાઓ નિર્દેશ કરે છે કે સલાહની અસર સલાહાર્થીના વર્તનમાં પરિવર્તન કે સુધારા રૂપે હોય છે. લેવિશ 1970ના મતે સલાહની વ્યાખ્યાઓમાં નીચેના 3 સામાન્ય તત્વો જોવા મળે છે. એ. સલાહાર્થી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ. સલાહાર્થી કાઉન્સેલી કે અશીલ ક્લાયન્ટના નામે ઓળખાય છે. બી. સલાહકાર મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં અન્યને સહાયરૂપ બની રહે તેવી જરૂરી લાયકાતો અને કૌશલ્યો ધરાવનાર વ્યવસાયી તાલીમ પામેલા માણસ સલાહકાર કાઉન્સેલર તરીકે ઓળખાય છે. સી. પારસ્પરિક આંતરક્રિયા સલાહકાર અને સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે, જેને પારસ્પરિક આંતરક્રિયા ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન કહે છે. અહીં બંને વચ્ચેનો સંબંધ મહત્વનો બની રહે છે. આમ સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. તે વ્યક્તિને તેનામાં રહેલ સુષુપ્ત શક્તિનો મહત્તમ વિકાસ કરવા પ્રેરે છે. સલાહના સોપાનો, સ્ટેપ્સ ઓફ કાઉન્સેલિંગ. સલાહ પ્રક્રિયાના ચોક્કસ સોપાનો છે. તે પ્રત્યેક સલાહાર્થીના સંદર્ભમાં બદલાતી, ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. સલાહ પ્રક્રિયાને સમજવા બ્રોમર અને સોસ્ટ્રોમ 1982એ દર્શાવેલ સોપાનોની સમજૂતી નીચે મુજબ છે. પહેલું, સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવો. સલાહાર્થી પોતાની સમસ્યા, વ્યથા કે પીડાનું કારણ જણાવવા શક્તિમાન બને એ આ પ્રથમ સોપાનનો હેતુ છે. બીજું, સલાહ સંબંધની સ્થાપના કરવી. આ સોપાનમાં સલાહાર્થી અને સલાહકાર વચ્ચે બંધાતા વિશ્વાસના સંબંધ પર સમગ્ર સલાહ પ્રક્રિયાનો આધાર છે. આ સોપાનની સફળતાનો આધાર સાયુજ્ય, રેપોર્ટ સ્થાપવાની પ્રબળતા પર છે. ત્રીજું,
સંરચના અને ધ્યેયો નક્કી કરવા. આ સોપાનમાં સલાહકારની સલાહ પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા, મર્યાદા અને ધ્યેયોનો સમાવેશ થાય છે. આવી સંરચના સલાહ માર્ગનો નકશો પૂરો પાડે છે. ચોથું, સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. આ સોપાનમાં સલાહાર્થીને તેની સમસ્યાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. અહીં સમસ્યા વધુ સ્પષ્ટ રીતે સમજવા પ્રયાસ થાય છે. પાંચમું, સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું. સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેના ધ્યેયમાં જરૂરી સુધારા કરીને આગળ વધવાની ઉત્તમ વ્યૂહરચના ઘડી કાઢવી એ આ પ્રક્રિયાનું મહત્વનું કાર્ય બની રહે છે. છઠ્ઠું, કાર્ય યોજના ઘડવી. સલાહનો અંત લાવતા પહેલા સલાહાર્થીની દેખરેખ અને માર્ગદર્શન નીચે થોડાક સમય માટે આયોજનો અને નવા વર્તનોની અજમાયશ કરવી ઇચ્છનીય છે. અબ્રાહમ મેસ્લોના મતે આવા અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે. સાતમું, પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. સલાહાર્થીને જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી સલાહકાર સાથ આપે છે, પરંતુ સલાહાર્થી એકલો આગળ વધવા તૈયાર થાય ત્યારે સલાહકાર પોતાની ભૂમિકા પૂર્ણ કરે છે. સલાહના ધ્યેય તરફ પ્રગતિના મૂલ્યાંકનના આધારે સલાહ પ્રક્રિયાનો અંત લાવવાનો નિર્ણય લેવાય છે. આમ સલાહ પ્રક્રિયાના આ સોપાનો પરસ્પર સંબંધિત છે. અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો. કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સ્કિલ્સ ઓફ એન ઇફેક્ટિવ કાઉન્સેલિંગ. પેટરસનને દર્શાવેલા અસરકારક સલાહના લક્ષણો નીચે મુજબ છે. પહેલું, સલાહ એ સલાહાર્થીના પક્ષે સ્વૈચ્છિક વર્તન પરિવર્તનને પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે. બીજું, સલાહનો હેતુ સ્વૈચ્છિક પરિવર્તનને સરળ બનાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે. ત્રીજું, સલાહમાં સક્રિય રીતે સાંભળવાની ક્રિયા થાય છે, પરંતુ બધી જ સલાહ એ માત્ર શ્રવણ ક્રિયા નથી. ચોથું, સલાહકાર પોતાના સલાહાર્થીને બીજા લોકો કરતાં વધુ ગહન રીતે સમજે છે. પાંચમું, સલાહ શાંત વાતાવરણમાં હાથ ધરાય છે. એમાં થતી વાતચીત ખાનગી રાખવામાં આવે છે. છઠ્ઠું, સલાહાર્થીને મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે અને સલાહકાર એવી સમસ્યા હલ કરવાનું કૌશલ્ય ધરાવે છે. ટૂંકમાં, અસરકારક સલાહ વ્યક્તિને પોતાના વિશે, પોતાના પર્યાવરણ વિશે અને પોતાની ભૂમિકા, વર્તન વિશે શીખવામાં સહાય કરે છે. પેટરસન અને ઇશેનબર્ગે અસરકારક સલાહ સંબંધે કેટલાક કૌશલ્યો દર્શાવ્યા છે, જેવા કે સમસ્યાને પહોંચી વળવાનું કૌશલ્ય, સલાહાર્થીના વિશિષ્ટ મૂલ્યોની જાણકારી, મૂલ્યો બદલ્યા વિના લોકોના વર્તનને સમજવાનું કૌશલ્ય, સ્વબચાવની વર્તનભાતોને ઓળખવાની કુશળતા, સલાહાર્થીના મનમાં વિશ્વાસ પ્રગટાવવાનું કૌશલ્ય જેવા વિશિષ્ટ કૌશલ્યો મહત્વના બની રહે છે. અહીં સલાહકારની ભૂમિકા મહત્વની બની રહે છે. આમ અસરકારક સલાહ એ વૈજ્ઞાનિક તાલીમ, અનુભવ અને સલાહકારના વિશિષ્ટ કૌશલ્યોના પરિપાકરૂપ હોય છે. સલાહની આચાર સંહિતા. એથિક્સ ઓફ કાઉન્સેલિંગ. દરેક વ્યવસાયને એક યા બીજા સ્વરૂપે આચાર સંહિતા હોય છે. આચાર સંહિતા એ વ્યવસાય અંગેના નૈતિક ધોરણો છે. સલાહ વ્યવસાયની આચાર સંહિતા એ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધને દોરનાર માર્ગદર્શક સિદ્ધાંતો છે. અમેરિકામાં અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન APGA ના સભ્યોએ દર્શાવેલા આચાર સંહિતાની કેટલીક ભલામણો અહીં દર્શાવેલ છે. પહેલું, સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ. સલાહકારે સલાહાર્થીના મૂલ્યોનો આદર કરવો જોઈએ. સલાહકારે સલાહાર્થીની અંગત બાબતો ગોપનીય રાખવી જોઈએ. કસોટીના પરિણામોનું અર્થઘટન એવી રીતે કરવું જોઈએ કે જેથી સલાહાર્થી પોતાની સમસ્યાઓના ઉકેલમાં રચનાત્મક પ્રયાસો હાથ ધરી શકે. બીજું, સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ. સલાહકારે સલાહ કાર્યનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવું જોઈએ. સલાહકારે વ્યવસાય સાથીઓ પાસેથી નૈતિક વર્તનની અપેક્ષા રાખવી જોઈએ. સલાહકારે સલાહ કાર્યમાં તેમજ સલાહાર્થી સાથેના સંબંધમાં પ્રામાણિક રહેવું જોઈએ. ત્રીજું, સલાહકારનો ભલામણ સંસ્થાઓ સાથેનો સંબંધ.
સલાહકારે જરૂર પડ્યે યોગ્ય ભલામણો કરવી જોઈએ. ચોથું, સલાહકારનો પોતાની જાત સાથેનો સંબંધ. સલાહકારે પોતાના ખાનગી જીવનના ભોગે સલાહકાર્ય કરવું જોઈએ નહીં. આ ઉપરાંત ભારતમાં નેશનલ વોકેશનલ એન્ડ એજ્યુકેશનલ ગાઈડન્સ એસોસિએશન NVEGA દ્વારા ઈસવીસન 1980માં પોતાના સભ્યો માટે આચાર સંહિતાની ભલામણ કરી છે. મનોપચાર, સાયકોથેરાપી. માનવીના જીવનમાં શરીર અને મનના આરોગ્યનું મહત્વ ઘણું છે. જેમ શરીરના રોગો માટે આપણે તબીબ પાસે ચિકિત્સા કરાવીએ છીએ, તેમ માનસિક રોગોની ચિકિત્સા કે માર્ગદર્શન માટે મનોચિકિત્સક, મનોપચારક, ચિકિત્સા મનોવૈજ્ઞાનિક અને અન્ય મનોનિષ્ણાંતોની ભૂમિકા મહત્વની બની રહે છે. પહેલું, મનોપચારનો અર્થ. ડેફિનેશન ઓફ સાયકોથેરાપી. મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ, ઉપચારક અને સમસ્યા ધરાવતી વ્યક્તિ, દર્દી વચ્ચે વ્યાવસાયિક સંબંધ સ્થાપિત થાય છે. ઉપચારક મનોપચાર દ્વારા દર્દીમાં તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી અને પરિણામકારક, સ્વીકાર્ય એવી વર્તનતરે વિકસાવે છે, જેના પરિણામે દર્દીમાં માનસિક સ્વાસ્થ્ય કેળવાતું જણાય છે. મનોપચારની વિવિધ વ્યાખ્યાઓ નીચે મુજબ છે. મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. જેમ્સ ટ્રેવર. મનોપચાર એ સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે. મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો મોટાભાગે સંવેગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે. લેહનર અને ક્યુબ. આમ મનોપચારમાં દર્દી તાલીમ પામેલ નિષ્ણાત ઉપચારકની મદદથી પોતાની લાગણીઓ અને વલણોને પરિવર્તિત કરવાનો અને જીવનમાં બનતી ઘટનાઓ અને અનુભવોનું યથાર્થ મૂલ્યાંકન કરતા શીખે છે. બીજું, મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી. મનોપચાર અને સલાહ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બંને શબ્દોનો કેટલીકવાર પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો તરીકે ઉપયોગ થાય છે. જો કે કેટલીકવાર આ શબ્દોનો જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. આ ક્ષેત્રના કેટલાક તજજ્ઞો મનોપચાર અને સલાહ વચ્ચે ભેદ દર્શાવે છે. બ્લોચર 1966, પોઇટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે 1984 મનોપચાર અને સલાહ વચ્ચે ભેદ દર્શાવતા જણાવે છે કે મનોપચારના ધ્યેયો ઉપચારાત્મક છે, જ્યારે સલાહના ધ્યેયો સામાન્ય રીતે વિકાસાત્મક અને શૈક્ષણિક છે. બ્રેમર અને સોસ્ટ્રોમના મત મુજબ મનોપચાર અને સલાહ વચ્ચે મુખ્યત્વે નીચે મુજબનો તફાવત રહેલો છે. મનોપચાર. પહેલું, દર્દીને તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે, સહાયરૂપ થાય છે. સલાહ. પહેલું, સલાહાર્થીને તેના જીવનમાં આવતી સામાન્ય મુશ્કેલીઓમાં આધાર આપે છે. મનોપચાર. બીજું, ભૂતકાળના અનુભવો અને આઘાતો પર વધુ ભાર મૂકે છે. સલાહ. બીજું, સલાહાર્થીની વર્તમાન જીવનની મુશ્કેલીઓને વધુ મહત્વ આપે છે. મનોપચાર. ત્રીજું, અર્ધચેતન અને ચેતન મનોવ્યાપારોને મહત્વ આપે છે. સલાહ. ત્રીજું, સભાન માનસિક પ્રક્રિયાઓને મુખ્યત્વે સ્પર્શે છે. મનોપચાર. ચોથું, અહીં સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ હોય છે. સલાહ. ચોથું, અહીં સમસ્યા પ્રત્યેનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ રહેલો હોય છે. મનોપચાર. પાંચમું, તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓ અને સૌમ્ય મનોવિકૃતિઓની સારવાર સાથે સંબંધ ધરાવે છે. સલાહ. પાંચમું, સામાન્ય રીતે વ્યક્તિની હળવા સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓનો ઉકેલ સાથે સંબંધ ધરાવે છે. મનોપચાર. છઠ્ઠું, સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી ચાલુ રહે છે. સલાહ. છઠ્ઠું, સલાહ પ્રક્રિયા પ્રમાણમાં ઓછા સમય સુધી ચાલુ રહે છે. ત્રીજું, મનોપચારની પ્રક્રિયા. પ્રોસેસ ઓફ સાયકોથેરાપી. મનોપચારની પ્રક્રિયાનું મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃત અને વધારે સર્જનાત્મક બનાવી તેને તેના સામાજિક વાતાવરણમાં પુનઃ સ્થાપિત કરવાનો છે.
આ માટે મનોપચારની પ્રક્રિયા મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું, આરંભનો તબક્કો, ધ ઇનિશિયલ ફેઝ. આ તબક્કામાં મનોપચાર દર્દી સાથે પરસ્પર વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરે છે, જેને સાયુજ્ય રેપોર્ટ કહે છે. દર્દી અને મનોપચારક બંને સાથે મળીને મનોપચાર માટેની શરતોથી જોડાય છે. તેઓ ધ્યેય નક્કી કરે છે અને મર્યાદાઓથી પણ માહિતગાર બને છે. આમ અનેક રીતે આ તબક્કો મહત્વનો છે. બીજું, મધ્યનો તબક્કો, ધ મિડલ ફેઝ. આ તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે. દર્દીને પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલ અયોગ્ય શિક્ષણના કારણે અમુક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આવા શિક્ષણના સ્થાને નવી ક્રિયાનું પુનઃ શિક્ષણ આપવામાં આવે છે, જેથી તેનામાં પરિવર્તન આવે છે. આ માટે ઉપચારકે દર્દી પર પૂરતું ધ્યાન આપી તેની અંગત બાબતોની ગોપનીયતા જાળવવા વિશ્વાસની ખાતરી આપવાની જરૂર રહે છે. ત્રીજું, અંતિમ તબક્કો, ધ ફેઝ ઓફ ટર્મિનેશન. દર્દી અને મનોપચારકની પરસ્પર સંમતિ દ્વારા નક્કી કરેલા ધ્યેયો સુધી પહોંચ્યા બાદ આ તબક્કે દર્દી સાથેના સંબંધનો ઔપચારિક રીતે અંત લાવવાનો હોય છે. આમ છતાં દર્દીના જીવનમાં ઉપચારક દ્વારા દર્શાવેલ બાબતોનો અમલ કરતા ઉદ્ભવતી સમસ્યાના માર્ગદર્શન માટે અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે. આમ અન્ય ઉપચાર કરતાં મનોપચારમાં વિશિષ્ટ આવડત અને કુશળતાઓની જરૂર રહે છે. ચોથું, મનોપચારના અભિગમો, અપ્રોચીસ ઓફ સાયકોથેરાપી. મનોપચાર અંગે અનેક દ્રષ્ટિબિંદુઓ રજૂ થયેલા જોવા મળે છે. આ દ્રષ્ટિબિંદુઓ વિવિધ સિદ્ધાંતો અને અભિગમો દ્વારા વ્યક્ત થાય છે. હવે આપણે આવા કેટલાક અભિગમોથી માહિતગાર થઈશું. પહેલું, મનોવિશ્લેષણાત્મક અભિગમ, સાયકોએનાલિટિકલ એપ્રોચ. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે વર્ષ 1880માં મનોવિશ્લેષણની શરૂઆત કરી હતી. મનોપચાર ક્ષેત્રે આ સૌથી જૂની પદ્ધતિ છે. મનોવિશ્લેષણાત્મક અભિગમે મનોપચાર ક્ષેત્રે સમૃદ્ધ સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી છે. મનોવિશ્લેષણના સિદ્ધાંતો પ્રમાણે માનસિક રોગોના મૂળ બાલ્યાવસ્થાના અનુભવોમાં રહેલા છે. બાળપણમાં અનુભવેલા આઘાતો કે અનિચ્છનીય પરિસ્થિતિઓ આવેશ જન્માવે છે. આ આવેશોનું અજ્ઞાત મનમાં દમન થાય છે. માનવીની મોટાભાગની શક્તિ આ આવેશોને દબાવવામાં અને તેના સંઘર્ષો પાછળ ખર્ચાઈ જાય છે અને અસરકારક જીવન જીવવા માટે જૂથ શક્તિ બચે છે. મનોવિશ્લેષણના મુખ્ય પગથિયાં ભાવવિરેચન, પ્રતિરોધ અને સ્થાનાંતરણનો સમાવેશ થાય છે. ભાવવિરેચનમાં દર્દી પોતાના બધા આવેગો ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરી હળવાશ અનુભવે છે. ઉપચાર દરમિયાન બોલતા અટકી જવું, ભૂલી જવું કે શારીરિક બીમારીઓ વગેરે દ્વારા દર્દી અચેતન મનમાં રહેલો પ્રતિરોધ વ્યક્ત કરે છે. આ જ રીતે સ્થાનાંતરણમાં દર્દી ઉપચારક તરફ પ્રેમ, નફરત, ઈર્ષ્યા કે ક્રોધ વગેરે ભાવો અનુભવે છે અને અભિવ્યક્ત કરે છે. આ ઉપરાંત મુક્ત સહચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ વગેરે પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ, મુક્ત સહચર્ય પદ્ધતિ. આ પદ્ધતિમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારોને કોઈપણ જાતના ભય કે સંકોચ વિના છુપાવ્યા વગર અભિવ્યક્ત કરવાનું કહેવાય છે. ઉપચારક દર્દી દ્વારા કહેવાયેલ બાબતોને યોગ્ય અર્થમય સ્વરૂપમાં ગોઠવી દર્દીના અર્ધજાગૃત મનમાં રહેલી બાબતોની સ્પષ્ટતા દર્દી સમક્ષ કરે છે. આમ દર્દીની પોતાની દમિત લાક્ષણિકો વિશે સમજણ વધવાથી તેની આવેગાત્મક તંગદિલી હળવી થાય છે. બી, સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ, સ્વપ્ન વિશ્લેષણ. આ પદ્ધતિમાં મનોપચારક દર્દીને આવતા સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક રીતે અર્થઘટન અને વિશ્લેષણ કરે છે. ફ્રોઈડ માને છે કે ઊંઘ દરમિયાન અહમનું નિયંત્રણ ઓછું હોય છે, જેથી અચેતન ઈચ્છાઓ સ્વપ્નમાં પ્રગટ થાય છે. મોટાભાગે તે પ્રતિકારાત્મક હોય છે. નિષ્ણાત ઉપચારક તેનું અર્થઘટન કરી દર્દીની સમસ્યાઓને સમજવા પ્રયાસ કરે છે. ફ્રોઈડની મનોવિશ્લેષણાત્મક પદ્ધતિનું મનોપચાર ક્ષેત્રે આગવું પ્રદાન છે. જો કે આ અભિગમની કેટલીક મર્યાદાઓ પણ છે. આ પદ્ધતિના ઉપયોગ માટે ઉપચારક ખૂબ જ અનુભવી, તાલીમ પામેલો
અને માનસિક તેમજ આવેગિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. જો કે ફ્રોઇડ બાદ તેના સિદ્ધાંતોમાં સુધારા વધારા કરી નવ્ય ફ્રોઇડવાદીઓએ પણ મનોવિશ્લેષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ફ્રોઇડની વિચારધારાને અનુસરતા વિચારકો મનોવિશ્લેષક કહેવાય છે. બીજું, વર્તનોપચાર અભિગમ, બિહેવિયર થેરાપી અપ્રોચ. વર્તનોપચારને વર્તન સુધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે.બી. વોટ્સને ઈસવીસન 1920માં અમેરિકામાં મનોરોગના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વાર્તનિક અભિગમની શરૂઆત થઈ. લિન્ડસલે અને સ્કિનરે ઈસવીસન 1950ના અરસામાં તેને વર્તન ઉપચાર એવું નામ આપ્યું. વર્તનોપચાર અભિગમ મુજબ મોટાભાગના માનસિક રોગો જીવનમાં પ્રાપ્ત ખોટા શિક્ષણના કારણે થતા હોય છે. આથી એવા ભૂલ ભરેલા વર્તનની સુધારણા કરી પુનઃ શિક્ષણ રીલર્નિંગની સ્થાપના કરવી જરૂરી છે. વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારોની સૌથી વધુ ઉપયોગ વોલ્ક નામના અભ્યાસીએ કરેલો. વર્તનોપચારની પ્રક્રિયામાં પદ્ધતિસરનું વિસંવેદનીકરણ, જૈવ પ્રતિપુષ્ટિ, દૃઢાગ્રહ તાલીમ, પ્રતીક વિનિમય, અણગમા ઉપચાર, નિદર્શન, સ્વાનુભૂતિ અને વિસ્ફોટ ઉપચાર જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. આમાંની કેટલીક મહત્વની પ્રયુક્તિની સંક્ષિપ્ત સમજ નીચે મુજબ છે. એ. પદ્ધતિસરનું વિસંવેદનીકરણ, સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. આ પદ્ધતિ શિથિલીકરણ રિલેક્સેશનની અવસ્થા સાથે જોડાયેલી છે. અહીં એ વાત માનીને ઉપચાર કરવામાં આવે છે કે વ્યક્તિ એકસાથે ચિંતિત અને તણાવ રહિત રહી શકે નહીં. આ માટે મુલાકાત, તણાવ મુક્તિની તાલીમ, ચિંતાના શ્રેણીક્રમની રચના અને વિસંવેદીકરણ જેવા પગથિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બી. સ્વાનુભૂતિ ફ્લડિંગ. આ એક શક્તિશાળી પ્રયુક્તિ છે. સ્વાનુભૂતિમાં દર્દીને ચિંતા કે ભય પ્રેરતી વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકીને તેનો સીધો અનુભવ કરાવવામાં આવે છે. દાખલા તરીકે, અંધારાનો ભય અનુભવતી વ્યક્તિને ખરેખર અંધારાવાળા સ્થળે લઈ જઈ ભયનો સામનો કરતા શીખવવામાં આવે છે. આ પ્રયુક્તિનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. સી. સ્વાગ્રહી કે દૃઢાગ્રહ તાલીમ અસર્ટિવ ટ્રેનિંગ. આ તાલીમ વ્યક્તિના મનને મક્કમ બનાવવા માટે અને તેના આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ઉપયોગી બને છે. આમાં વ્યક્તિને પોતાની ચિંતા સિવાયની અન્ય લાગણીઓને આક્રમકતા દર્શાવ્યા વિના યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી નરમ સ્વભાવની વ્યક્તિ મક્કમ બની શકે. ડી. પ્રતીક વિનિમય પદ્ધતિ ટોકન ઇકોનોમી. દર્દીના ચોક્કસ પ્રકારના સારા ઇચ્છનીય કાર્યો કે વર્તનને બદલતા તેને કાર્ડ કે ધાતુની ચકતી જેવા પ્રતીકો આપવામાં આવે છે. દર્દી આવા પ્રતીકો ભેગા કરી તેના બદલામાં મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે. બાળકોમાં પણ આ પદ્ધતિ દ્વારા ઇચ્છનીય વર્તનો દ્રઢ કરી શકાય છે. આમ વર્તનોપચારમાં અનેકવિધ પ્રયુક્તિઓના સુયોગ્ય ઉપયોગ દ્વારા દર્દીના વર્તનને સુશિક્ષિત કરવામાં આવે છે. ત્રીજું, બોધાત્મક અભિગમ કોગ્નિટિવ એપ્રોચ. બોધાત્મક ઉપચારની શરૂઆત કરનારા ઉપચારકો તરીકે આલ્બર્ટ એલિસ અને એરોન બેકનું નામ મુખ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખિન્નતા અને વિકૃત ચિંતાના ઉપચારમાં બોધાત્મક ઉપચાર અભિગમનો અસરકારક રીતે ઉપયોગ વધ્યો છે. આ અભિગમમાં બોધ શબ્દ ધ્યાન, નિર્ણય, વિચાર, સ્મરણ કે જાગૃતિ વગેરેના કાર્યોમાં આપણા અનુભવોના સરવાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બંને પદ્ધતિઓ વિશે જરૂરી માહિતી નીચે મુજબ છે. એ. બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોગ્નિટિવ થેરાપી. આ પદ્ધતિ એરોન બેક દ્વારા વિકસાવવામાં આવેલી છે. ખિન્નતાની સારવારમાં આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિને પોતાની ખિન્નતાના કારણરૂપ નકારાત્મક વિચારોને ઓળખવામાં, પોતાના વિચાર કે તર્કમાં રહેલી ભૂલોને શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખામીઓને જાણવામાં મદદ મળે છે. અહીં
ઉપચારક દર્દીને રોજિંદા જીવનમાં વિચારણા માટેના નવા દ્રષ્ટિબિંદુ શોધવામાં સહાય કરે છે. બેકની આ પદ્ધતિનો ઉપયોગ વિકૃત ભય અને વિકૃત ચિંતાના ઉપચારમાં સફળ રહ્યો છે. બી. તાર્કિક ભાવાત્મક ઉપચાર, રેશનલ ઇમોટિવ થેરાપી. આલ્બર્ટ એલિસ દ્વારા વિકસાવેલી આ પદ્ધતિનો ઉપયોગ દર્દીના મૂળભૂત કુસુમાયોજિત વિચારોની પ્રક્રિયાને બદલવા માટે ઉપચારકો વ્યાપક પ્રમાણમાં કરે છે. ઘણા લોકોની માન્યતાઓ અવાસ્તવિક હોય અને તેના મૂલ્યો સંપૂર્ણતાના આગ્રહવાળા હોય છે. આવા લોકો ઘણીવાર નિષ્ફળતાને આમંત્રે છે, નિરાશા મેળવે છે અને પોતાની જાતને હંમેશા દયનીય અનુભવે છે. આવા લોકોના ધ્યેયોની નિષ્ફળતા તેમની અવાસ્તવિક વિચારક્રિયાનું પરિણામ હોય છે. એલિસની ઉપચાર પદ્ધતિ દર્દીમાં સ્વમૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું પુનઃઘડતર કરી તેની વિચાર પ્રક્રિયાને બદલવા માટે ઉપયોગી નીવડે છે. આમ મનોપચારમાં બોધાત્મક અભિગમનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. ચોથું, રોજર્સનો અશીલ કેન્દ્રીય અભિગમ, રોજર્સ ક્લાયન્ટ સેન્ટર્ડ અપ્રોચ. કાર્લ રોજર્સે પોતાના ઉપચારક તરીકેના કાર્યમાંથી સલાહાર્થી કે અશીલ કેન્દ્રિત અભિગમ વિકસાવ્યો છે. તેમણે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી 1942 પુસ્તક દ્વારા આ નવો અભિગમ રજૂ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, જેમાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધની ગુણવત્તા પર ભાર આપવામાં આવ્યો. રોજર્સ ઉપચારકને સુવિધાજન્ય પર્યાવરણના સર્જક તરીકે જુએ છે કે જે સલાહાર્થીને સ્વવૃદ્ધિ તરફ ગતિ કરવા સહાય કરે છે. આ અભિગમ માનવ સ્વભાવના વિધાયક અને આશાવાદી ખ્યાલને રજૂ કરે છે. કાર્લ રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એ છે. રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિનો સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. રોજર્સ દ્વારા અપાયેલ સલાહાર્થી કે અશીલ કેન્દ્રિત અભિગમ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધ પર ખૂબ જ ભાર મૂકે છે. અહીં સલાહની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ કરતાં સલાહકારના કૌશલ્યો મહત્વના બની રહે છે. આ અભિગમની પાયાની ધારણા એ છે કે વૃદ્ધિ માટેની યોગ્ય શરતો સ્થાપિત કરાય તો સલાહાર્થી કે દર્દી આંતરસૂઝ પ્રાપ્ત કરવા સમર્થ બનશે અને પોતાની સમસ્યા ઉકેલવા વિધાયક કે રચનાત્મક પગલાં ભરશે. રોજર્સના અભિગમમાં ઉપચાર માટે નીચે મુજબની શરતો આવશ્યક છે. ક. ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે. ખ. દર્દી લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય ત્યારે સલાહ વધુ સફળ બને છે. ગ. સલાહકાર એ સલાહના સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓના સંદર્ભમાં સુસંગત હોવો જોઈએ. ઘ. અહીં સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારી તેના પ્રત્યે આદર દાખવવો જરૂરી છે. ચ. ઉપચારક પોતાને દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકીને તેની લાગણીને સમજી ઉપચાર માટે આગળ વધે છે. 6. દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણની ખરાઈ કરી દર્દીને સમજવા પ્રયાસ કરે છે. ટૂંકમાં આ ઉપચાર પદ્ધતિમાં દર્દી પોતાની સમસ્યા ઉકેલવા પોતાને બિન અસરકારક સમજે છે ત્યારે ઉપચારક માટે તૈયાર થાય છે. ઉપચાર પ્રક્રિયા શરૂ થતાં તે હળવાશ અનુભવે છે. તેના વિચારોનું પુનઃ સંગઠન થાય છે. દર્દી વિધાયક સ્વખ્યાલ ધરાવતો થાય છે અને વાસ્તવિકતાને સમજી સ્વતંત્ર રીતે નવા અનુભવોનો સામનો કરી શકે છે. આ અભિગમે સલાહ વ્યવસાય ઉપર વિશાળ પ્રભાવ પાડ્યો છે. આ અભિગમે સલાહ ક્ષેત્રે નવી દ્રષ્ટિ વિકસાવી છે. આમ ઉપચાર ક્ષેત્રે આ વિવિધ અભિગમોએ મહત્વપૂર્ણ પ્રદાન કર્યા પ્રત્યેનો ભારતીય અભિગમ. સાયકોથેરાપી એન ઇન્ડિયન પર્સ્પેક્ટિવ. પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી. વેદ, સંહિતા, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે.
એના વિશે વિગતવાર સમજૂતી નીચે મુજબ છે. પહેલું, યોગ. પતંજલિ અષ્ટાંગ યોગ, યોગા. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવાયું છે કે સમત્વમ યોગમ ઉચ્ચયતે, એટલે કે ક્ષમતા એ જ યોગ. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું. જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે. મહર્ષિ પતંજલિએ યોગની સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે. તેઓએ યોગના ક્રમાનુસાર 8 અંગો દર્શાવ્યા છે, જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. આ 8 અંગોને યોગના પગથિયા તરીકે પણ ઓળખાવી શકાય. સમાધિ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, રાજયોગ. પ્રાણાયામ, આસન, નિયમ, યમ, હઠયોગ. પહેલું, યમ. યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. ગાંધીજીએ એકાદશ વ્રતમાં આ 5 મહાવ્રતને સામેલ કરેલ છે. અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે ખોટું ન બોલવું. અસ્તેય એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ અને બ્રહ્મનું ચિંતન. જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો. બીજું, નિયમ. નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાનનો સમાવેશ થાય છે. શૌચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પ્રણિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. ત્રીજું, આસન. આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે. આસનથી શરીરની અને મનની સ્વસ્થતા જાળવી શકાય છે. આસનો આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે થવા જોઈએ. ચોથું, પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. પ્રાણાયામથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબૂ મેળવી શકાય છે. પ્રાણાયામના વિવિધ પ્રકારો છે, જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જોઈએ. પાંચમું, પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું. પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે છે. છઠ્ઠું, ધારણા. ધારણા એટલે મનની સ્થિરતા. ધારણામાં વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવા પ્રયાસ કરવાનો છે. સાતમું, ધ્યાન. ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે છે. આઠમું, સમાધિ. સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ. જ્યાં બધા કલેશો સમાપ્ત થઈ મન નીરવ થઈ જાય તે સમાધિ. આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે. વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોશારીરિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે 2-4 પગથિયાને જોડીને વિકસાવવામાં આવેલ જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. બીજું, ભાવાતીત ધ્યાન. ટ્રાન્સડેન્ટલ મેડિટેશન. ધ્યાન એ અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય
ત્યારે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે, જેને ધ્યાન કહે છે. ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જગાવે છે. મૂળ ભારતીય એવા મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનનો પ્રસાર કર્યો છે. મહર્ષિ મહેશ યોગીની યુરોપ, અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોના પરિણામે દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો, મનોભારમાં ઘટાડો, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે. આ ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નીરવ બનતું જાય છે. આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ વિશ્વ સ્તરે પ્રસાર પામી છે. ધ્યાન વિશેના આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે, જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય